હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે હું બનાવું છું ઢોકળા. તો એના માટે સૌથી પહેલાં છે ખાટી છાશ લઈ આવ્યા છે અને કઢી બનાવી લીધી છે. ખાટીને બહુ મસ્ત બને છે. પછી વઘાર મૂક્યો છે, એમાં રાઈ અને જીરું આપણે છે ને પહેલાં જ ઉમેરી દીધું છે. આપણો ઓઇલ થઈ ગયો છે ગરમ. હવે આપણે તેમાં છે ને આપણે ઢોકળા જે સુધારેલા છે ઓલરેડી આપણે બાફી લીધા, પછી સુધારી લીધા અને હવે અમે ઉમેર્યું છે તેલમાં. અને આ ચમચો લઈ લીધું છે હાથમાં અને બધા જ ઢોકળાને છે ને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું, એટલે રાઈ જીરું અને તેલ એમાં સરખી રીતે મિક્સ થઈ જાય. ઢોકળા રેડી થઈ ગયા, ઠરી ગયા પછી હવે મૂકી દીધું છે ડાઇનિંગ ટેબલ ઉપર. કઢી મુકાઈ ગઈ છે, છાશ ને સાથે સાથે આલુ સેવ લીધી છે. આવે છે ખાવાની મજા. ભાઈ ડિસાઈડ મારી આલુ સેવ ખાવી છે. મેં કીધું આ લે વાંધો નહીં, તું પણ લઈ લે. તો ભાઈ એકદમ હસવા માંડ્યું. પછી જો આપણે છે ને આવી રીતે ડીશ આપણે રેડી કરી લીધી છે ને હવે આપણે છે ને ખાવા બેસી ગયા છે. કેમ મારે એ કઢીને ઢોકળા નથી ખાવા, મારે ખાલી ઢોકળા ખાવા છે. તો એને ઢોકળા દઈ દીધા. તમે પણ ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ફોલો કરજો.